આગળ વાત કરીએ તો ગાંધીનગર સહિત આસપાસના 7 ગામના લોકો એકઠા થયા છે। વર્ષો પહેલા સંપાદિત જમીન બાદ દરજ્જો ન મળતા હવે મોરચો માંડ્યો। જેમની જમીન સંપાદિત થઈ તેમના વારસદારો સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા। 63 વર્ષથી વારસદારોને કાયમી વસવાટના હક નહીં મળતા આક્રોશ વ્યક્ત કર્યો છે। ત્યારે ગાંધીનગર સહિત આસપાસના 7 ગામના લોકો કે જેઓ એકત્રિત થયા છે, વર્ષો પહેલા સંપાદિત થયેલી જમીન બાદ દરજ્જો ન મળતા હવે તેઓએ મોરચો ખોલ્યો છે। 63 વર્ષથી વારસદારોને કાયમી વસવાટના હુકમ ન મળતા આક્રોશ વ્યક્ત કર્યો। ત્યારે ઇન્દ્રોડા, બાસણ, પાલજ, ફતેપુરા, આદિવાડા, બોરીસ અને ધોળાકુવાના જે રહીશો છે તે એકઠા થયા છે અને તેઓએ ફરી એક વખત દરજ્જો આપવા માટે માંગ કરી છે। હાલના આવાસોનો કાયમી દરજ્જો આપવા માટે માંગ કરી। 63 વર્ષથી વારસદારોને કાયમી વસવાટના હક નથી મળ્યા। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં જે પ્રશ્ન છે તેનું કોઈ જ નિરાકરણ નથી આવ્યું। ત્યારે આજે ગાંધીનગરના 7 ગામના જે લોકો છે તે એકઠા થયા છે। ઇન્દ્રોડા, બાસણ, પાલજ, ફતેપુરા, આદિવાડા, બોરીસ અને ધોળાકુવા ના રહીશો એકઠા થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે હિરેન, ગાંધીનગર સહિત આસપાસના જે 7 ગામના લોકો છે તે એકઠા થયા છે, શું તેઓની માંગ? ગાંધીનગરની જ્યારે રચના થઈ ત્યારે આસપાસના જે 7 ગામો છે તેમની જમીન સંપાદિત કરવામાં આવી હતી અને જમીન સંપાદિત કર્યાના વળતર સ્વરૂપે તેમને કશું જ આપવામાં નહોતું આવ્યું। આજે આ વાતને લગભગ 60 વર્ષથી વધારેનો સમય વીતી ગયો છતાં જેમની જમીન સંપાદન થઈ હતી તેમના વારસદારોને કાયમી હક આપવામાં નથી આવ્યા। તેમને કાયમી હક ઉપરાંત કાયમી રહેઠાણનો દરજ્જો પણ નથી આપવામાં આવ્યો, જેને લઈ ઘણા લાંબા સમયથી સરકારમાં તેઓ રજૂઆત કરતા હતા। પરંતુ આજે તેમણે એક પ્રકારના દેખાવો કરવા માટે સત્યાગ્રહ છાવણી એકત્રિત થયા હતા। જોકે તેમણે પહેલા જ કહ્યું હતું કે તેઓ આ કોઈ આંદોલન નથી કરતા, પરંતુ સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે થઈ અને એકઠા થયા છે। પોલીસની પરમિશન ન હોવાના કારણે થોડા દેખાવો અને પોતાની વાત મૂકી અને તેઓ જગ્યા ઉપરથી ખસી ગયા છે। જોકે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 60 વર્ષ જેટલો સમય વીતી ગયો અને એ લોકોની જમીન હતી ત્યાં એ લોકો રહે છે। સરકાર તેમને દબાણ માને છે। ખાસ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એ લોકોના જે બાંધકામો છે તેને દબાણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે અને દબાણ હટાવવાની વાત પણ કરવામાં આવી છે। ત્યારે તેમનું કહેવું છે કે આ જમીન તેઓની છે, સરકારે સંપાદિત કરી છે। વધારાની જે જમીન છે તેના ઉપર તેમણે રહેઠાણ અને અન્ય વ્યવસાયિક બાંધકામ કર્યા છે, તો તેમના હક તેમને આપવા જોવે। અવારનવાર સરકારે પણ વાત કરી હતી કે તેમને કાયમી હક અને દરજ્જો આપવામાં આવશે, પરંતુ કાયમી હક અને દરજ્જો આપવાના બદલે હવે તેમના જ બાંધકામને દબાણ તરીકેની વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે। પરિણામે આજે આ 7 ગામના લોકો એકત્રિત થયા હતા અને સરકારને ફરી પોતાની માંગણી દોહરાવી હતી। જી હિરેન, માહિતી બદલ આભાર। ત્યારે હાલના આવાસોને કાયમી દરજ્જો આપવા માટે માંગ કરવામાં આવી છે। ઇન્દ્રોડા, બાસણ, પાલજ, ફતેપુરા સહિતના જે ગામના લોકો છે તે એકઠા થયા છે। ત્યારે આદિવાડા, બોરીસ અને ધોળાકુવા ગામના લોકો પણ એકત્રિત થયા છે। જે 63 વર્ષ પહેલાનો મામલો હતો, અનેક વખત જે ગામના લોકો છે, સ્થાનિકો છે, તેઓએ રજૂઆત કરી, તેમ છતાં નિરાકરણ ન આવતા આજે મોરચો માંડ્યો છે। વર્ષો પહેલા સંપાદિત જમીન બાદ દરજ્જો ન મળતા મોરચો ખોલ્યો। અમારા 7 ગામનું સંગઠન છે, જેમાં ઇન્દ્રોડા, બોરીસ, ધોળાકુવા, આદિવાડા, પાલજ, બાસણ અને ફતેપુરા એવા 7 ગામો આ સંગઠનમાં સામેલ છે। આ 7 ગામ એવા છે કે જેમની જમીનો ગાંધીનગર પાટનગર યોજનાના બાંધકામમાં, એટલે કે ગાંધીનગર જેના પર બન્યું છે એવા ગામો છે। એ લોકોની અમારા 7 ગામની જમીન સંપાદન થઈ છે। જમીન સંપાદન થવાના કારણે અમારી જે હદ હતી ગામની એ સીમિત થઈ ગઈ। એ પછી આજે 63 વર્ષથી વધુ સમય થયો, સરકારે અમારી આવાસની સમસ્યા ક્યારેય વિચારી નથી। સરકારનું સતત ધ્યાન દોરવા છતાં એ પ્રશ્નનો હજુ એનો ન્યાયી ઉકેલ આવ્યો નથી। એના માટે અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને અગાઉ રજૂઆત કરેલી। એના ભાગરૂપે મુખ્યમંત્રી સાહેબે 2022ના રોજ બેઠક બી કરેલી, 15/6/22ના રોજ। એ પછી મુખ્ય સચિવ સાહેબે બી એમની કક્ષાએ ઉચ્ચ અધિકારીઓની બેઠક 2023માં કરેલી અને એ પછી અમને નીચે સૂચનાઓ કલેક્ટર, કમિશનર, અગ્ર સચિવ શ્રી શહેરી વિકાસ એમને સૂચનાઓ આપવા છતાં એ જે માહિતી સાથે જે અહેવાલ રજૂ કરવાનો હતો એ અહેવાલો આજ દિન સુધી સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂ થયા નથી। પરિણામે ગાંધીનગર શહેરના આ 7 ગામના લોકો જેમને જે આ મકાનો બનાવ્યા છે એ સરકારનું એવું કહેવું છે કે ભાઈ એન્ક્રોચમેન્ટ છે,
એન્કરેજમેન્ટ છે, પણ એન્કરેજમેન્ટ નથી. એ સરકારે અમારી રહેણાંકની સમસ્યામાં ધ્યાન નહીં આપવાના કારણે આ સમસ્યા ઊભી થયેલી છે. સરકારે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, જામનગર, વડોદરા એવા જે મેગા સિટી છે એના દબાણો નિયમિત કરતા પરિપત્રો કરેલા છે. એ લાઇન પર અમારા 7 ગામના લોકોના દબાણો અને જે લોકોને ઘર નથી એમને ફ્લેટ બનાવીને સરકાર આપે એવી રજૂઆત છે. એ ઉપરાંત આ ગામો શહેરમાં જ સમાવેશ ગામો છે, તો શહેર જેવી સુવિધાઓ એમને મળવી જોઈએ. એ આજ દિન સુધી 63 વર્ષનો સમય થયો, શહેરમાં હોવા છતાં સારા દવાખાના કશું છે નહીં. અમારી સતત માગણી અવગણનામાં આવે છે, એ ઇનકારવામાં આવી રહી છે. સરકારનું માયાળું ધ્યાન દોરવા માટે અમે ઉપવાસ આંદોલનની મંજૂરી માગી, તો એ મંજૂરી અમારી નામંજૂર કરવામાં આવી છે, જેનાથી ગ્રામજનો સખત નારાજ છે.